ઓલા કંપની પર કસ્ટમરે ગંભીર આરોપ લગાવ્યા છે। ઓલા સ્કૂટર લીધાના બીજા જ દિવસે સ્કૂટર બંધ થતા કસ્ટમરમાં એક ગુસ્સો જોવા મળ્યો। એક શોરૂમમાં 200 થી વધુ ઓલા સ્કૂટરો જે છે તે ધૂળ ખાઈ રહી હોવાના વિડીયો પણ વાયરલ થયા છે કે લાખોની ઓલા સ્કૂટર એ સર્વિસના નામે ધૂળ ખાઈ રહી હોવાના આરોપ જે કસ્ટમર છે તેમણે લગાડ્યા છે। જો કે એમણે કમ્પ્લેન કરી છે ઓલા કંપનીમાં, છતાં પણ કોઈ જવાબ નથી આપી રહ્યું। જવાબદાર જે એમના જે લોકો છે એ જવાબદાર કોઈ કર્મચારી છે તે પણ એમને જવાબ ન આપી રહ્યા હોવાના એ કસ્ટમરે આરોપ લગાવ્યા છે। સર્વિસ બુકિંગમાં ટાઈમ લાગશે, તમે નિયર બાય કોઈ બી ઓલા સર્વિસ સેન્ટરમાં વિઝિટ કરી આવજો અને એ કરાવજો। તો છેલ્લા અઠવાડિયાથી હું ફોલોઅપ લઈ રહ્યો છું કે તું વિડીયો બનાવીને અપલોડ કર, પણ કોઈ પ્રોગ્રેસ નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં સરખેજ નજીક આવેલા ઓલાના શોરૂમ પર ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે। સાથે જ ઓલા કંપની પર કસ્ટમરે ગંભીર આરોપ લગાવ્યા છે। ઓલા સ્કૂટર લીધાના બીજા જ દિવસે સ્કૂટર બંધ થતા કસ્ટમરમાં એક ગુસ્સો જોવા મળ્યો। કસ્ટમરનું કોઈ સાંભળતું ન હોવાનો એ આરોપ લગાડવામાં આવ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો એક શોરૂમમાં 200 થી વધુ ઓલા સ્કૂટરો જે છે તે ધૂળ ખાઈ રહી હોવાના વિડીયો પણ વાયરલ થયા છે। અમદાવાદના સરખેજ નજીક આવેલા ઓલા શોરૂમનો એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળબળાટ મચ્યો છે। કસ્ટમરે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। જે પ્રકારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે લાખોની ઓલા સ્કૂટર એ સર્વિસના નામે ધૂળ ખાઈ રહી હોવાના આરોપ જે કસ્ટમર છે તેમણે લગાડ્યા છે। ને એવું પણ કહેવામાં આવ્યું છે કે અનેક વખત અમે શોરૂમમાં કહ્યા છતાં પણ કોઈ પણ અમને જવાબ નથી આપવામાં આવ્યો, અમારું સાંભળતું નથી। આ બાદ ઓલા કંપની પર એક કસ્ટમર છે તેમના દ્વારા ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે। તો બીજી તરફ એ કસ્ટમરે બિફોર આફ્ટરનો વિડીયો પણ બનાવ્યો છે, જેમાં શરૂઆતમાં તે ગાડી લેવા જાય છે, ડિલિવરી લે છે ગાડીની, ત્યારે કહી શકાય કે ગાડીને ઉપર તિલક કરે છે, એમને ઘરે લઈને જાય છે અને બાદમાં બીજો વિડીયો બીજા જ દિવસે કે એમાં એડ કરે છે કે સ્કૂટર બંધ થયેલી હાલતમાં દેખાડાય છે, 00 કેન એરર આવું બતાવે છે। ત્યારબાદ એ ઓલા કંપનીમાં જાય છે, ગાડી સર્વિસમાં આપવા માટે જાય છે અને કહે છે કે આ ગાડી અચાનક બંધ થઈ ગઈ છે। ત્યારે કસ્ટમરની નજર અન્ય ગાડીઓ પર પડે છે, ત્યારે 200 થી પણ વધારે ઓલા કંપનીની જે સ્કૂટરો છે એ ધૂળ ખાઈ રહી હતી ને એવું પણ કસ્ટમરે કહ્યું કે તમામ ગાડી સર્વિસમાં આવેલી છે। આ સર્વિસ કેમ કરશે, કોણ કરશે, કોઈને ખબર નથી, કોઈ જાતનો જવાબ એ ન આપી રહ્યો હોવાનો આરોપ એ કસ્ટમરે લગાવ્યો છે। પહેલા બિફોર આફ્ટરનો વિડીયો કે જે કસ્ટમરે બનાવ્યો છે હવે એ પણ જોઈએ। ઓલા ઇલેક્ટ્રિક વ્હીકલ, તેનું નામ અને પ્રસારણ તો તમે સાંભળ્યું જ હશે, પણ શું ખરેખર ઓલા વ્હીકલ લેવા જેવું છે? એક જ મહિના પહેલા લીધેલું ઓલા વ્હીકલ જેની EMI તો ચાલે છે પણ વ્હીકલ નથી ચાલતું। 1.5 મહિના પહેલા ઓલા ખરીદ્યું અને લાગ્યું કે હવે ભવિષ્યનું વાહન મારી પાસે છે, પણ એક જ મહિનો થયો કે સ્કૂટર બંધ પડી ગયું। ચાર્જ હતું, બધું હતું, છતાં સ્કૂટર ચાલ્યું જ નહીં। 15 દિવસથી ઓલાનું સર્વિસ સેન્ટર અમારું વ્હીકલ રાખી રહ્યું છે અને કહે છે કે સિસ્ટમ અપડેટની સમસ્યા છે। 15 દિવસથી એક સિંગલ અપડેટ પણ નહીં કરી શકે એવી કંપની ભવિષ્યની વાત કરે છે। ઓલા સર્વિસ સેન્ટરમાં 2000 જેટલી વ્હીકલ્સ ઊભી છે, તો શું આપણે એક્સપેરિમેન્ટ માટે પૈસા આપ્યા હતા? તેમના જ કર્મચારી અમને કહે છે કે લેવાય જ નહીં મેરે ભાઈ, ઓલા બેચ થઈ જાય, ऐसे यहाँ से निकले ना गाड़ी तो। શું ઓલા વાસ્તવમાં ભવિષ્યનું વાહન છે કે માત્ર જાહેરાતોનો ખેલ છે? ગ્રાહકોને એડ બતાવવાના બદલે સમયસર સર્વિસ આપો। તો જે પ્રકારે કસ્ટમરે આ વિડીયો સોશિયલ મીડિયા પર એડિટ કરીને પોસ્ટ કર્યો છે ને ઓલા કંપની સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે આમાં કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું। જો કે એમણે કમ્પ્લેન કરી છે ઓલા કંપનીમાં, છતાં પણ કોઈ જવાબ નથી આપી રહ્યું। જવાબદાર જે એમના જે લોકો છે એ જવાબદાર કોઈ કર્મચારી છે તે પણ એમને જવાબ ન આપી રહ્યા હોવાના એ કસ્ટમરે આરોપ લગાવ્યા છે। એ ગાડી લીધા બાદ કડવો અનુભવ કસ્ટમરને થયો, તેમણે વિડીયો મારફતે પણ એ આપવીતી જણાવી અને લોકોને અપીલ કરી કે આવી ઓલા કંપનીની સ્કૂટરો લેતા પહેલા સાવધાન થઈ જજો, બાકી તમારા લાખો રૂપિયા એ પાણીમાં ફેરવાઈ જશે।
શું કહ્યું એ લોકો કસ્ટમરે? આવો એ પણ જોઈએ. હેલો મિત્રો, નમસ્તે. મારું નામ ઇલેશ પંચાલ છે. હું આ વિડીયો બનાવી રહ્યો છું ઓલા ઇલેક્ટ્રિક કંપનીના એક્સપિરિયન્સ શેર કરવા માટે. મને રિસેન્ટલી જ એક ખરાબ એક્સપિરિયન્સ થયો ઓલા કંપનીના વ્હીકલ પરચેસ કરવાનો. મેં જૂન મહિનામાં એને બુક કરાવ્યું હતું S1X 4 કિલોવોટ બ્લુ કલરનું, એન્ડ ઓલા કંપનીએ મને ડિલિવર કર્યું 14 જુલાઈએ, અને વિધિન બે દિવસમાં એ ચાર્જિંગમાં પડે બગડી ગયું. મીન્સ કે 15 તારીખે મેં યુઝ કર્યું, 16 તારીખે સવારે જ્યારે ચાર્જિંગમાં મૂક્યું ત્યારે ચાર્જિંગમાં પૂરું ડેડ થઈ ગયું, બંધ થઈ ગયું, શટડાઉન. કોઈ જ વસ્તુ ચાલતું નહોતું. મેં જ્યાંથી લીધું એનો ફોન બી કર્યા, એને કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. એને એવું કીધું કે અહીંયા જ લાવો. એટલે પછી બીજા દિવસે, ચાલુ દિવસ હતો એટલે બીજા દિવસે મેં એને દોરીથી બાંધી અને ત્યાં ઓર્ડર સ્ટોર ઉપર લઈ ગયો. ત્યાં એની અડધો કલાક ચેક કર્યું, પછી એને કીધું કે અહીંયા મૂકવું પડશે, આ ટાઈમ લાગશે એમ. તો એમ કરતાં એક અઠવાડિયું ત્યાં પડ્યું. રોજ મેં ફોલોઅપ લીધા, ત્યારે અઠવાડિયા પછી એને એવું કીધું કે અહીંયા નહીં થાય, એના માટે સરખેજ એને મોકલવું પડશે એમ. તો મેં કીધું આગળ તમે મોકલી દેજો, બરાબર. સર્વિસ સેન્ટરમાં મારી જવાબદારી હતી કે સર્વિસ સેન્ટરમાં, અને મેં 16 તારીખે જે દિવસે બગડ્યું એ દિવસે કસ્ટમર કેરમાં બી ફોન કર્યો હતો. તો એને મને એમ કીધું કે ભાઈ સર્વિસ બુકિંગમાં ટાઈમ લાગશે, તમે નિયર બાય કોઈ બી ઓલા સર્વિસ સેન્ટરમાં વિઝિટ કરી આવજો, એને એ કરાવજો. તો 3 દિવસ ત્યાં વેઇટ કર્યું, છતાં કોઈ એક્શન નહીં. એટલે હું રૂબરૂ જઈ અને ત્યાં ઓર્ડરથી લઈ અને સરખેજ એને ટોય કરાવ્યું. ઇન્સ્યોરન્સથી મેં એ વ્હીકલ ઓર્ડરથી સરખેજ સબમિટ કરાવ્યું. ત્યાં એને એવું કીધું હતું કે ભાઈ અમે ઓલરેડી ફોન કરીને તેની જોબ કાર્ડ કે બધું ક્રિએટ કરાવી દેશું, તમે ચિંતા ના કરતા. પણ મેં 2 દિવસ વેઇટ કર્યો, કોઈ SMS કે કશું આવ્યું નહીં. એટલે હું રૂબરૂ ગયો ત્યારે ખબર પડી કે એને ના જોબ કાર્ડ ક્રિએટ કર્યું છે, કશું નથી કર્યું એમ. તો એ દિવસે સવારથી 9 વાગે લઈને સાંજે 5 વાગ્યા સુધી હું ત્યાં રહ્યો, બધું કામ છોડી. ત્યારે એની મારી ટિકિટ ક્રિએટ કરી, એની પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરીને વિડીયો અપલોડ કરવાનું એને કીધું, ભાઈ વિડીયો હું અપલોડ કરી દઈશ. તો એ બી ઘણો સમય થઈ ગયો, લગભગ 15 દિવસ પહેલાંની વાત છે કે ભાઈ 10-15 દિવસમાં અપ્રુવમેન્ટ આવી જશે, અઠવાડિયામાં અપ્રુવમેન્ટ આવી જશે ને પાર્ટ્સ આવી જશે, તમારું રિપેર થઈ જશે. તો અઠવાડિયા પહેલાં મેં એનો ફોલોઅપ લીધા ત્યારે ખબર પડી કે વિડીયો એ લોકો એક કહે છે કે વિડીયો રિજેક્શન થયો છે, ફરી વિડીયો અપલોડ કરવો પડશે, જે બી પ્રોબ્લેમ છે એનો એમ. તો એ બી મેં એને કીધું ભાઈ તું એના જોડે વાત કરીને કરાવી દે, કેમ કે એ લોકો સર્વિસ સેન્ટરવાળા નંબર આપતા નથી, કોઈએ આપ્યો હોય તો એ ફોન ઉપાડતા નથી. અને આ લોકોના કેવા સેલ્સવાળાના ને એ બધાના કનેક્શન હોય એટલે એ લોકો વાત કરતા હોય છે અને ઉપાડતા હોય છે. તો છેલ્લા અઠવાડિયાથી હું ફોલોઅપ લઈ રહ્યો છું કે તું વિડીયો બનાવીને અપલોડ કર, પણ કોઈ પ્રોગ્રેસ નથી. એ કહે છે કે રૂબરૂ જાવ, એટલે બધું કામ છોડીને હું એને રૂબરૂ જાઉં. આજે 20 ઓગસ્ટ થઈ ગઈ, એનો કોઈ સોલ્યુશન આવ્યું નથી. લગભગ 1 મહિના ઉપર થઈ ગયું. 2 દિવસ વાપરેલું વ્હીકલ 2 દિવસમાં ડેડ થઈ ગયું. મીન્સ કે મેન્યુફેક્ચર ડિફેક્ટ વાળું વ્હીકલ મને પકડાઈ દીધું, બરાબર. એટલે એકચ્યુઅલી મારે તો 1,30,000નો એ લોસ થઈ ગયો. સાથે વ્હીકલ સિવાય હવે મારે ઓફિસ આવવા જવા માટેના એડિશનલ જે પબ્લિક વ્હીકલમાં જવું, અલ્ટરનેટિવ વ્હીકલમાં જવું, એના 20,000થી બી વધારે ખર્ચા મેં કરી દીધા છે એમ. હજી બી દિવસ બગાડીને ફોલોઅપ કરવા મારે ખુદ જવું પડે છે. ત્યાં મારા જેવા 1,000થી પ્લસ વ્હીકલ પડ્યા છે ભંગાર હાલતમાં, જેને આપણે એમ કહીએ ને ગુજરાતીમાં કે લાખના 12,000 થઈ ગયા. એ જ વસ્તુ ત્યાં થઈ રહી છે. પબ્લિક એટલી બધી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે, છતાં આના ઉપર કોઈ સોલ્યુશન નથી. મેન્ટલી માણસ ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે, કામકાજમાં ધ્યાન રહેતું નથી એમ. કે ભાઈ અત્યારે મેન્ટલી જે સ્ટ્રેસ લેવલ છે કે નવું વ્હીકલ હોય ફેમિલીમાં, તમે નવું લાવ્યો એટલે કેટલું આનંદ હોય ને પ્રોબ્લેમ થઈ જાય. અને નવા જ વ્હીકલમાં, જે બીજા બધા વ્હીકલમાં કેવી સર્વિસ હોય કે ભાઈ આટલું બધું તો ના થવું જોઈએ. 1.5 મહિનો થઈ ગયો નવા વ્હીકલમાં, કોઈ સોલ્યુશન નથી અને કોઈ જવાબદારી નથી એમ. મેં લગભગ જ્યારથી બંધ થયું ત્યારથી 15થી વધારે કોલ કરેલા છે. એવરી 2 દિવસથી કોલ કરું, ત્યારે કોલમાં એક જ જવાબ હોય કે ભાઈ અમે એઝ સુન એઝ પોસિબલ ટોપ પ્રાયોરિટીમાં કામ કરીશું. એમની પ્રાયોરિટી 0 છે, કોઈના પ્રત્યે કોઈ પ્રાયોરિટી નથી. ઈમેલમાં બી મેલ કરેલા છે, 20થી વધારે મેલ કરેલા છે. મેં તો રિફંડ બી માંગેલું છે કે ભાઈ ડિફોલ્ટ યાની ખરાબ પ્રોડક્ટ આપો ને તો એનું રિફંડ બી હોવું જોઈએ. તો એ બી પોલિસી પ્રમાણે મેં એ બી કમ્પ્લેનો કરેલી છે, કોઈ જવાબ નથી. એના સોશિયલ મીડિયા, ટ્વિટરના, એક્સના અકાઉન્ટમાં બી મેં એટલા બધા મેસેજ કર્યા છે. એમાં એ જ મેસેજ છે કે ટોપ પ્રાયોરિટી એમની થતી જ નથી. વાતો કોઈ અલગ થાય છે, 0 એક્શન. એટલે મિત્રો
આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે ભાઈ બીજા જોડે આવું કંઈ થાય નહીં અને જેટલા વ્હીકલ જે પડ્યા છે એનું સોલ્યુશન આવે, તો એ જ માટે આ વિડીયો બનાવી રહ્યો છું. બરાબર. બાકી બીજી લડત તો અમારી ચાલુ જ છે. પૈસા હું છોડવાનો નથી, જે બી હશે એ લેવાનો જ છું. બટ બીજા લોકોને આવું ના થાય એ માટેનો વિડીયો બની રહ્યો છું. ઓકે, જય હિન્દ, જય ભારત.